આજે ઘણા દિવસો પછી પાછા ગયા નાઇટ ક્રિકેટ રમવા. રાધે રાધે દોસ્તો, આજે ઇન્ડિવિજ્યુઅલ મેચ ઉમિયા સામે રાખેલ હતી ને રમવા જવાનું હતું વલમપર ગ્રાઉન્ડમાં. અમે ગાડીએ બધા ભેગા થયા ને નીકળી ગયા વલમપર જવાને થોડીક વારમાં આવી ગયા ગ્રાઉન્ડમાં. તો પહેલી જ મેચમાં અમારી આવી બેટિંગ. તો અમારા ઓપનરે પહેલી ઓવરમાં શાનદાર શરૂઆત કરીને 20 રન લઈ લીધા ને બીજી ઓવરમાં પણ સારી બેટિંગ થવાના કારણે 15 રન આવ્યા. પાવર પ્લેની છેલ્લી ઓવરમાં 17 રન આવ્યા, જેથી 3 ઓવરમાં અમે 52 રન બનાવ્યા. ને પછીની 2 ઓવરમાં ઓપનરોએ સારી એવી બેટિંગ કરીને 14 રનથી 28 રન બનાવ્યા ને 5 ઓવરમાં 80 રન બન્યા. ને 6th ઓવરના પહેલા જ દડે મોમાએ ભાઈએ સ્લીપમાં કેચ દઈને ડગઆઉટમાં આરામ ફરમાયો. તો જગુ આયો રમવાના આ ઓવરમાં 6 અને 4 ની મદદથી 15 રન બનાવી લીધા. ને 7મી ઓવરના પહેલા જ દડે જગુએ બાઉન્ડ્રી પર કેચ દઈ દીધો. તો આપણે આયા ને આપણે પણ પહેલા જ દડે કેચ દઈ દીધો. તો સબીર અને નરેશે છેલ્લી 3 ઓવરમાં 20 ની આજુબાજુના રન રેટથી તાબડતોડ અને ધડાધડ બેટિંગ કરીને 60 રન લઈ લીધા, જેથી 10 ઓવરમાં ઉમિયા ટીમને અમે 170 રનનો ટાર્ગેટ આપ્યો. તો આ મેચ તો અમે છેલ્લે 35 રનથી જીતી ગયા. ને બીજી મેચમાં પણ અમારો કેપ્ટન ટોસ જીત્યો તો અમે પાછી બેટિંગ લીધી. તો આ વખતે હું ને જગુ ગયા ઓપનિંગમાં ને પહેલા દડે આપણે ચોકો માર્યો ને બીજા દડે સિંગલ ને ત્રીજા દડે જગુએ 6 માર્યો ને ચોથા દડે સ્લીપમાં કેચ આઉટ થઈ ગયો. સબીર આયો રમવા ને બીજી ઓવરમાં આપણે પહેલા દડે પાછો ચોકો માર્યો ને બીજા દડે સ્લીપમાં કેચ દઈ દીધા ને આરામ ફરમાયો. તો નરેશ આયો રમવા ને 2 જણા એટલે કે સબીર અને નરેશે પાવર પ્લેની છેલ્લી ઓવરમાં સારી બેટિંગ કરી, જેથી 3 ઓવરમાં અમારા 35 રન બન્યા. ને પછીની 2 ઓવરમાં ઠીકઠાક બેટિંગ થઈને 10 રનથી 20 રન આવ્યા ને 5 ઓવરમાં 55 રન બન્યા. ને 6th ઓવરના પહેલા દડે સબીરે 6 માર્યો ને ત્રીજા દડે બાઉન્ડ્રી ઉપર કેચ આઉટ થઈ ગયો, જેથી 6 ઓવરમાં 68 રન બન્યા ને છેલ્લી 4 ઓવરમાં નરેશ અને મુમાએ હર ઓવરમાં 2 બાઉન્ડ્રી મારીને 11 રનથી બેટિંગ કરી, જેથી 4 ઓવરમાં 45 રન બનાવ્યા. ને ઉમિયાની ટીમને અમારી ટીમે 10 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ આપ્યો. તો આ મેચ તો થોડીક વાર માટે તો રોમાંચક બની, પણ 9મી ઓવરના છેલ્લા દડે અમે આ મેચ હારી ગયા. તો મેચ હાર્યા પછી આપણે એક પ્લેયરને વીણ્યા ને ગાડીમાં નાખ્યા ને પછી નીકળી ગયા ઘરે જવા ને થોડીક વારમાં આવી ગયા ઘરે. તો ગાઈસ, આવા નવા ક્રિકેટના વ્લોગ જોવા માંગતો તો આપણે પેજને ફોલો કરી દેજો. મળી નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.